ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આડે થોડા જ દિવસો બાકી છે ત્યારે સાબરમતી વોર્ડ નંબર 4માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યોતિકાબહેન પરમારને કમાન સંભાળવા મળી છે। જ્યોતિકાબહેન પરમારે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભાજપના શાસનમાં ભ્રષ્ટાચાર અને કુશાસન વધ્યું છે। તેમણે આક્ષેપ કર્યો કે સાબરમતી વિસ્તાર પાયાની સુવિધાઓના મામલે અન્યાયનો ભોગ બન્યું છે। અમદાવાદની જનતા હવે પરિવર્તન ઈચ્છે છે ત્યારે ભાજપના ભ્રષ્ટાચારી શાસન સામે આમ આદમી પાર્ટી એક મજબૂત અને ઈમાનદાર વિકલ્પ તરીકે મારા નામની જે પસંદગી દર્શાવી તે બદલ હું આમ આદમી પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું। મારું નામ જ્યોતિકા પરમાર, હું સાબરમતી વોર્ડ મહિલા પ્રમુખ વોર્ડ નંબર 4 ઉમેદવાર તરીકે હું કામ કરી રહી છું અને મારો ક્રમ નંબર છે 6 ઉમેદવાર। ત્યારે પણ હું અને મારામાં જો જીતનો એક હશે તો હું મારા તરફથી થતી રોડ, રસ્તા, ગટર, પાણી એની હરેકની હું કામગીરી કરીશ। ખાસ કરીને મહિલા છો, કઈ રીતના જોવો છો? અને હંમેશા હું એ રીતે જોઈ રહી છું કે હું એમના મદદરૂપ બની શકું અને એમની તકલીફ મારી તકલીફ છે। વિસ્તારમાં કેવા પ્રશ્નો છે મહિલાઓ માટે? હાલ તો જોવા જઈએ તો એટલા ખરાબ છે કે પહેલા એક સમય હતો કે સ્ત્રીને ઘૂંઘટમાં રાખવામાં આવતી હતી અને ત્યારે રોડ રસ્તામાં સ્ત્રી નીકળે ને તો ડર નહોતો, પણ અત્યારે સ્ત્રી ખુલ્લા માથે ફરે છે પણ તો બી સેફ નથી। રાતના 2 વાગે નીકળે તો બી પહેલા સેફ સમય હતો પણ અત્યારે બિલકુલ નથી। એનું પરિવર્તન લાવવાની જરૂર છે। અત્યારે રેપના કેસ બહુ બની ગયા છે અને એના લાઈફ ટાઈમમાં ક્યારે ટુ ટાઈમ રિઝલ્ટ લેવામાં આવતા નથી। તો હું એવું ચાહું છું કે પહેલા તો એની અંદર પરિવર્તન આવે। શું મેસેજ જશે?